દોસ્તો, આપને ફરી એક વખત આવકાર આપતા મને આનંદ થાય છે. શ્રુતિ 2020 વેબિનાર સિરીઝ 3 અંતર્ગત આપણે પહેલું વ્યાખ્યાન મારું પીએચડી સંશોધન કાર્ય પ્રાધ્યાપક ડૉક્ટર ગૌરાંગ જાનીનું વક્તવ્ય સાંભળ્યું. એ વ્યાખ્યાનમાં ગૌરાંગ જાની સાહેબે કઈ રીતે સંશોધન કર્યું એક શોધાર્થી તરીકે એની સરસ મજાની વાતો તેમણે કરી. આ શ્રેણીમાં બીજું વ્યાખ્યાન સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કઠલાલમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સીધી ભરતીથી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સમાજશાસ્ત્ર વિભાગમાં સેવારત થયેલા ડૉક્ટર પલ્લવિકા ભટ્ટનું આજનું વ્યાખ્યાન છે. પલ્લવિકા ભટ્ટ એ ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદની અંદર પણ જુદી જુદી રીતે એમના પેપરો રજૂ કરતા હોય છે અને પલ્લવિકા ભટ્ટ એ સતત વિચાર અને વાંચન સાથે સંકળાયેલું એક વ્યક્તિત્વ છે. બેન પલ્લવિકાએ શિક્ષક તરીકે પણ સેવાઓ આપી છે અને એ પછી સરકારી કોલેજમાં એ સીધી ભરતીથી અધ્યાપક તરીકે હાલ ફરજરત છે. આવા પલ્લવિકાબેને પ્રાધ્યાપક ડૉક્ટર ગૌરાંગ જાની સાહેબ પાસેથી જ સંશોધનનું તાલીમ મેળવી અને પીએચડી સંશોધન કાર્ય તેમના માર્ગદર્શન હેઠળ કર્યું. પલ્લવિકા ભટ્ટનો પીએચડી સંશોધનનો વિષય હતો ગુજરાતી નારી પ્રધાન નવલકથામાં સ્ત્રીનું સ્થાન. ગુજરાતી નારી પ્રધાન નવલકથામાં સ્ત્રીનું સ્થાન વર્ષ 1951થી 2000 એટલે 50 વર્ષના બહુ જ મોટા ગાળામાં નારી પ્રધાન જે નવલકથાઓ હતી એ નવલકથાઓનું સાહિત્યના સમાજશાસ્ત્રના સંદર્ભે તેમણે મુનવણી કરી છે અને એ રીતે સ્ત્રીઓના સ્થાનને સમાજની અંદર કેવી પરિસ્થિતિ સાથે જોડાયેલું છે એ સમજાવવાનો એમણે પ્રયાસ કર્યો છે. મોટે ભાગે સાહિત્યના અને સમાજશાસ્ત્રના ક્ષેત્રની અંદર સમાજશાસ્ત્રની જ્યારે આપણે વાત કરીએ ત્યારે સંશોધન ક્ષેત્રે ખૂબ જ ઓછું ખેડાણ થયું છે. આ સંજોગોની અંદર બેન પલ્લવિકાબેનનું આ સંશોધન કાર્ય છે એ ખૂબ જ ઉપયોગી પુરવાર થયું છે અને ભવિષ્યમાં પણ થતું રહેશે. નવા સંશોધક મિત્રોને તાજેતરમાં જ પીએચડી જેમણે કર્યું છે એવા પલ્લવિકાબેનની આ સંશોધન યાત્રાની જે વાતો છે એની અંદર ચોક્કસ મજા પડશે. તો મિત્રો, આપણે આજના વક્તા જે છે આપણી શ્રેણીના એવા ડૉક્ટર પલ્લવિકાબેન ભટ્ટને કહીએ કે આવો અને તમારા પીએચડી સંશોધન કાર્યની વિગતો અહીંયા રજૂ કરો. વેલકમ પલ્લવિકાબેન ભટ્ટ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ પલ્લવી. હું આજે તમને મારા પીએચડી કાર્ય વિશે કેટલીક વાતો તમારી સાથે શેર કરવાની છું. મારું પીએચડી વર્ક છે ગુજરાતી નારી પ્રધાન નવલકથામાં સ્ત્રીઓનું સ્થાન. આ વિષય પર મેં મારું રિસર્ચ, મારું સંશોધન કરેલું છે. આપણે બધા જ સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ છીએ અને બધા જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ સંશોધન કાર્ય આપણે હાથ ધરવાનું હોય છે તો એ સંશોધન કાર્ય હાથ ધરતી વખતે એનું પ્રથમ પગથિયું જે હોય છે એ સંશોધન વિષયની પસંદગી હોય છે. તો સ્વાભાવિક રીતે જ જ્યારે મારે પીએચડી માટે એક રિસર્ચ કરવાનું હતું તો એના માટે મારે સૌથી પહેલું જે મારા માટે પ્રશ્ન હતો એ કે મારે કયા વિષય પર, કયા ટૉપિક પર મારે કામ કરવું. તો આ બાબતને લઈને હું મારા માર્ગદર્શક ગૌરાંગ જાની સર છે એમની સાથે ચર્ચા કરતી હતી, જેમાં મને ગૌરાંગ જાની સરે ગુજરાત નવલકથાઓ પર કામ કરવાનું એક સૂચન કર્યું અને આ સૂચન મેં પણ સહર્ષ સ્વીકારી લીધું. કારણ કે એક તો સૌથી પ્રથમ તો સાહિત્ય પ્રત્યે મને બાળપણથી જ એક વિશેષ અનુરાગ હતો, વિશેષ લગાવ હતો અને તેમાં પણ નવલકથાઓ વાંચવાનો મને ખૂબ શોખ હતો. એટલે મારા માટે આ બાબત જાણે ભાવતું હતું અને વૈદ્ય કીધું એના જેવી થઈ. એટલે આ વિષય પર કામ કરવાનું મને ખાસ મન હતું. બીજું, એમફિલમાં મેં જે રિસર્ચ કરેલું હતું એ મારું રિસર્ચ સાહિત્ય અને સમાજશાસ્ત્રની શાખામાં સમાવી શકાય એવું રિસર્ચ હતું અને આ કામ કરતી વખતે પણ મેં નોટિસ કર્યું હતું કે સાહિત્યના સમાજશાસ્ત્રની શાખામાં ખૂબ ઓછું ખેડાણ થયેલું છે અને સાથે સાથે મેં તે વખતે જે મેથડ યુઝ કરી હતી એ કન્ટેન્ટ એનાલિસિસ મેથડથી મેં કામ કર્યું હતું અને એ જે કન્ટેન્ટ એનાલિસિસ મેથડથી કામ પણ આપણા સમાજશાસ્ત્રમાં ખૂબ ઓછું થયું છે અને જે થયું છે એ કદાચ મેથોડોલોજીકલની દૃષ્ટિએ એટલું બધું સારું કામ ઓછા પ્રમાણમાં થયેલું છે. એટલે મારી એક એવી ઈચ્છા પણ હતી
કે હું સાહિત્યના સમાજશાસ્ત્રમાં કંઈક કામ કરું અને સાથે સાથે કન્ટેન્ટ એનાલિસિસ મેથડથી કોઈ નક્કર કહી શકાય એવું કંઈક કામ હું મારા રિસર્ચ કાર્ય દ્વારા આપું. એવી જે બાબતોએ મને આ વિષય પર કામ કરવા માટે પ્રેરિત કરી અને મેં છેવટે આ નવલકથા પર કામ કરવાનું વિચાર્યું. હવે જ્યારે નવલકથા પર કામ કરવાનું વિચારું છું ત્યારે એક પ્રશ્ન એવું થાય છે કે નવલકથા પર કામ કરવું છે પણ કઈ નવલકથાઓ લેવી. તો એક એવી ઈચ્છા હતી કે નવલકથામાં સ્ત્રીઓને સ્થાન કેવું છે એ જોવું છે. તો એના લીધે થઈને નારી પ્રધાન નવલકથાઓ ખાસ તો મેં પસંદ કરી, કેમ કે નવલકથાઓ તો ઘણી લખાય છે, ઇવન નારીવાદી નવલકથાઓ પણ લખાય છે. હવે જે નારીવાદી નવલકથાઓ લખાય છે એ ચોક્કસપણે નારીને કેન્દ્રમાં રાખીને નવલકથા લખાય છે અને નારીને લગતી બાબતો છે, એટલે એમાં નારીની મૂંઝવણો, એની સંઘર્ષની બાબતો ચોક્કસપણે રજૂ થઈ છે. પણ મારે એ જોવું હતું કે નારી પ્રધાન તો ખરી જ, પણ સાથે સાથે નારી કેન્દ્રિત નવલકથાઓ કેટલી છે અને એ દરેક નવલકથાઓમાં નારીનું સ્થાન કેવું રહેલું છે. એટલે આ બાબતો જોવાની ઈચ્છા હતી, એટલે મેં નારી પ્રધાન નવલકથામાં સ્ત્રીનું સ્થાન એવો ટૉપિક પસંદ કર્યો કે જેમાં નારીવાદી નવલકથાનો પણ સમાવેશ થાય અને નારીવાદી ન હોય પણ નારીને કેન્દ્રમાં રાખીને જે આખી કથા વસ્તુ છે, જે નારીના જીવનની વાત રજૂ કરતી હોય એવી કથા વસ્તુ હોય, એના પર કામ કરવાનું વિચાર્યું. બીજું સાથે સાથે એક ચોક્કસ સમયગાળો નક્કી કરવાનો હતો કે કયા સમયની નવલકથાઓ લેવી. તો અમે સમયગાળો નક્કી કર્યો 1951 થી 2000નો સમયગાળો. હવે મોટેભાગે એ પ્રશ્ન ઉદ્ભવ્યો કે આટલો લાંબો સમયગાળો કેમ? કેમ કે જ્યારે તમારે રિસર્ચ કરવું હોય, કન્ટેન્ટ એનાલિસિસ અને એમાં પણ ગુણાત્મક રિસર્ચ કરવું હોય ત્યારે સ્વાભાવિક રીતે તમારે નાનું સેમ્પલ લેવું પડે, કેમ કે ગુણાત્મક રિસર્ચ મોટા સેમ્પલથી તમે કરી ન શકો. તો નાનું સેમ્પલ લેવાનું ને સમયગાળો આટલો મોટો રાખવાનો, તો સેમ્પલ કેવી રીતે પસંદ કરી શકાય, આવા બધા પ્રશ્નો ચોક્કસપણે ઉદ્ભવ્યા હતા. પણ આ 1951 થી 2000નો ગાળો લેવા પાછળનું એક લોજિક એવું પણ હતું કે 1950 પહેલાંનો જે સમયગાળો હતો એ સ્વાતંત્ર્ય ચળવળનો સમયગાળા તરીકે આપણે બધા જાણીએ છીએ અને તે સમયે રાષ્ટ્રવાદી લખાણો વિશેષ કરીને લખાયા હતા. પણ જ્યારે ભારત આઝાદ થાય છે ત્યાર પછીનો જે સમયગાળો છે એ સમયગાળામાં ભારતે વિકાસ તરફ મીટ માંડી અને વિકાસની દિશામાં આગળ ગતિ કરે છે. તો આવા સમયે ભારતને સમજાય છે કે જ્યારે આપણે સંપૂર્ણ વિકાસ કરવો છે ત્યારે સ્ત્રીઓને પણ વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર બનાવવી જ પડશે, તો જ આપણે સમતોલ વિકાસ કરી શકીશું. તો ત્યારે 1951 પછી આ સ્ત્રીઓની સમસ્યાઓ, સ્ત્રીઓની પરિસ્થિતિ, સ્ત્રીઓના સ્થાનની બાબતો, મુદ્દાઓ ચર્ચામાં આવે છે અને એ બધી બાબતો સાહિત્યમાં કેવી રીતે ઝીલાય છે એ ખાસ જોવાની ઈચ્છા હતી. એટલે આટલો એક લાંબો ગાળો લઈ અને કામ કરવાનું વિચાર્યું. હવે તે વખતે એવો વિચાર હતો કે શક્ય બને તો આખા જે 50 વર્ષનો ગાળો છે એને 10-10 વર્ષના દસકાના સમયખંડમાં વેચી અને શક્ય બને તો એક નવલકથા બધામાંથી લેવી અને આખું એનું એનાલિસિસ કરી અને સ્ત્રીઓના સ્થાનને જોવાનો પ્રયત્ન કરવો, જેથી એક સ્ત્રીઓના સ્થાનની દિશા પણ એક જોઈ શકાય કે સમય જેમ જેમ વ્યતીત થાય છે એમ સ્ત્રીઓના સ્થાનમાં કેવા પરિવર્તનો આવે છે એને પણ એક રેખાંકિત કરી શકાય. એવી એક વિચાર સાથે અમે આવું એક ટાઇટલ બાંધ્યું કે ભાઈ ગુજરાતી નારી પ્રધાન નવલકથામાં સ્ત્રીઓનું સ્થાન વર્ષ 1951 થી 2000ના સંદર્ભમાં. આવા એક ટાઇટલ સાથે અમે આ રિસર્ચની શરૂઆત કરી. હવે જ્યારે શરૂઆત કરી ત્યારે શરૂઆતમાં એવું વિચાર હતો કે જે લોકપ્રિય નવલકથાઓ છે એવી લોકપ્રિય નવલકથાઓમાંથી કેટલીક નારી પ્રધાન નવલકથાઓ પસંદ કરવી, લોકપ્રિય નવલકથાઓ વાંચી જવી અને એમાંથી કેટલીક નારી પ્રધાન નવલકથાઓ પસંદ કરવી. પણ જો કે બધી લોકપ્રિય નવલકથાઓ તો વાંચી ન શકાય, પણ
જુદી જુદી બુક્સમાંથી કેવી રીતના વાંચી અને પહેલાં તો એ જાણવું કે નારી પ્રધાન નવલકથાઓ કઈ છે અને પછી એમાંથી કેટલીક નારી પ્રધાન નવલકથાઓ પસંદ કરીએ. આવા એક ખ્યાલ સાથે, આવા એક કોન્સેપ્ટ સાથે અમે જઈ રહ્યા હતા. પણ થયું એવું કે જૂનાગઢમાં ગુજરાતી સમાજશાસ્ત્ર પરિષદનું એક અધિવેશન હતું અને એ અધિવેશનમાં હું ભાગ લેવા ગઈ હતી. તે વખતે મેં મારું એમફિલનું જે રિસર્ચ મારું પૂરું થયું હતું એનું પેપર પ્રેઝન્ટ કર્યું અને એ પેપર પ્રેઝન્ટ કરતી વખતે ચેરપર્સનમાં જયશ્રી મેડમ કરીને એક મેડમ હતા અને એમણે પણ સાહિત્યના સમાજશાસ્ત્રમાં સારું એવું કામ કરેલું હતું. એટલે જે મારું એમફિલનું રિસર્ચ પેપર મેં રજૂ કર્યું અને એ રિસર્ચ પેપરમાં એમને પણ ખાસો રસ પડ્યો અને પેનલ દરમિયાન પણ એમણે મારી સાથે ઘણી ચર્ચા કરી અને પેનલ પૂરી થયા પછી જ્યારે અમે લંચ લેતા હતા તે વખતે પણ અમારી વચ્ચે રિસર્ચને લગતી ચર્ચાઓ ચાલતી હતી. હવે આ ચર્ચા દરમિયાન પીએચડીના મારા વિષયને લગતી પણ કેટલીક ચર્ચાઓ થઈ, જેમાં એમણે મને એક સવાલ પૂછ્યો કે તું તારા રિસર્ચમાં કઈ કઈ બુક્સ લેવાની છે, કઈ કઈ નવલકથાઓ લેવાની છે. એટલે મેં કીધું કે આવી રીતે લોકપ્રિય નવલકથાઓ જે હશે એમાંથી કેટલીક નારી પ્રધાન નવલકથાઓ અલગ તારવી અને એમાંથી હું મારું રિસર્ચ, મારું સેમ્પલ પસંદ કરવાની છું. એટલે એમણે કીધું કે બરાબર છે કે લોકપ્રિય નવલકથાઓમાંથી પણ એક બેઝ શું, તારા જે તું જે સેમ્પલ પસંદ કરે છે એનો બેઝ શું હશે. એટલે એ પ્રશ્ન જાણે મને આમ ખૂંચી ગયો. એ પ્રશ્ન મારા મગજમાં એક સ્પાર્ક કરી ગયો કે વાત તો સાચી છે કે તમે જ્યારે કોઈ સેમ્પલ પસંદ કરો છો તો એ સેમ્પલ પસંદ કરવાનો બેઝ શું. હવે એમણે તે વખતે મને ટેમ્પરરી સોલ્યુશન એવું આપ્યું કે જે સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયેલી હોય એવી નોવેલ લે કે એવું કોઈક બેઝ લઈને તું તારું સેમ્પલ પસંદ કર તો મેથોડોલોજીકલની દ્રષ્ટિએ વધારે સારું હશે. એટલે આ પ્રશ્ન એક મને મગજમાં સતત એક ચૂભતો હતો એમ કહી શકાય. એટલે હું ફરી પાછો આ પ્રશ્ન મેં મારા માર્ગદર્શક, મારા સર સાથે મેં ડિસ્કસ કર્યો અને મેં એમને પૂછ્યું કે આપણે કયા બેઝ પર આ સેમ્પલ આપણું પસંદ કરીશું. એટલે જાની સર પાસે ઓબ્વિયસલી બહુ સારો રસ્તો હતો અને એમણે મને કીધું કે આપણે એવું કરીએ કે એક્સપર્ટ્સની સલાહ લઈએ. એક્સપર્ટ્સ એટલે એવા પર્સન કે જે ઓલરેડી ગુજરાતી સાહિત્યમાં ભણાવે છે. એટલે સ્વાભાવિક છે કે ગુજરાતી સાહિત્યમાં જે અધ્યાપકો ભણાવતા હોય એ અધ્યાપકો ગુજરાતી સાહિત્યની નવલકથાઓ સાથે સુપરિચિત હોય અને સ્વાભાવિક રીતે અમારે હેતુપૂર્વકનું નિદર્શન લેવાનું હતું અને હેતુપૂર્વકના નિદર્શનની પ્રથમ શરત પણ એવી હોય છે કે તમે જ્યારે તમારી સમષ્ટિને ઓળખતા હો, નજીકથી જાણતા હો, સમજતા હો, એવા સમયે તમે તમારા રિસર્ચના જે હેતુઓ છે એના અનુરૂપ તમે સેમ્પલ એમાંથી પસંદ કરી શકો છો. તો સ્વાભાવિક રીતે જ જે લોકો ગુજરાતી સાહિત્યમાં ભણાવી રહ્યા છે એ ગુજરાતી નવલકથાઓના પરિચયમાં હોય અને એ લોકોના સૂચનથી જ્યારે હું મારું સેમ્પલ પસંદ કરું તો મારા હેતુપૂર્વકના નિદર્શનથી હું મારું સેમ્પલ ખૂબ સારી રીતે પસંદ કરી શકું. તો પછી અમે એક આ રીતે અમારું સેમ્પલ પસંદગીનું કામ અમે ચાલુ કર્યું. તેમાં હું આપણે ગુજરાત યુનિવર્સિટીના જે મેડમ છે, આઈ એમ સોરી હું નામ ભૂલી ગઈ છું, કીર્તિદા મેમ, કીર્તિદા મેમ. પછી એફડી કોલેજમાં જે પિંકી મેડમ હતા એ એલડી આર્ટ્સમાં રોહિત સર અને બીજા એક સર હતા તો એ સરને મળી હું. અહીંયા હું જે કઠલાલ કોલેજમાં જોબ કરતી હતી એ ત્યાં શેખ સાહેબ અને અભિષેકભાઈ હતા. આ બધા જે ગુજરાતીના અધ્યાપકો હતા એ બધા જ અધ્યાપકો સાથે ચર્ચા વિચારણા કરી અને મેં કેટલીક નવલકથાઓ જુદી તારવી કે જે મારા રિસર્ચના હેતુઓને અનુરૂપ હતી અને એમાંથી હું મારું સેમ્પલ પસંદ કરી શકું. તો આ બધા અધ્યાપકો દ્વારા મને કેટલીક નવલકથાઓ મળી જેમાં 1951થી 1960નો સમયખંડ હતો. એમાં મને આમના દ્વારા 2 નવલકથાઓ સૂચિત થઈ હતી. એક તો આમ્રપાલી અને બીજી તણાઉથે ડુંગર. હવે આમ્રપાલી છે એ પ્રાચીન સમયના રજૂ કરતી નવલકથા હતી એટલે એને મેં
મારા સેમ્પલ તરીકે ન પસંદ કરી અને તણાવથી ડુંગરને મેં મારા સેમ્પલ તરીકે લીધી. પછી 1961થી તો 1970નો જે સમયગાળો હતો એમાં એક નવલકથા મને આમના એક્સપર્ટ્સ દ્વારા સૂચિત થઈ હતી, નાઇટમેર. સરોજ પાઠકની નવલકથા છે, પણ એ નવલકથા હતી એ મનોવિશ્લેષક નવલકથા હતી અને એમાં સ્ત્રીની મનોજગતની વાત ખૂબ સારી રીતે રજૂ થતી હતી, પણ સ્ત્રીના સામાજિક સ્થાનને એટલું વધારે એના પર પ્રકાશ પાડવામાં નહોતો આવ્યો, એટલે એ નવલકથાને મેં મારા સેમ્પલમાં ન સમાવી. બીજું 1971થી 1980નો જે સમયગાળો હતો એ સમયગાળામાં મને આ બધા એક્સપર્ટ દ્વારા કોઈ જ નવલકથા સૂચિત નથી. એમનું બધાનું કહેવું હતું કે આ સમયગાળામાં કોઈ એવી નારી પ્રધાન કે જે ખરેખર નારીના સ્થાનને રજૂ કરતી એવી કોઈ નવલકથા મળતી નથી, એટલે એવી કોઈ નવલકથા મને તેમના દ્વારા સૂચિત ન થઈ. પછી 1981થી 1990નો જે સમયગાળો હતો એમાંથી 5 નવલકથાઓ મને આવી નારી પ્રધાન મળતી હતી. હવે એ આપણને એક પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય કે 1981થી 1990નો સમયગાળો છે, આગળના સમયગાળામાં માંડ એક બે નવલકથા મળે છે, જે 10 વર્ષમાં એક બે નવલકથા મળતી હોય, અને એક દશકામાં આપણને 5 નવલકથા મળે છે. પણ એનું એક રીઝન પણ હું તમને જણાવી દઉં કે 1974નો જે સમય હતો એ સમયે રાષ્ટ્રીય લેવલે, મતલબ કે રાષ્ટ્રીય લેવલે 1971 પહેલાં એક કમિટી રચવામાં આવી હતી અને એ કમિટી આખા દેશમાં સ્ત્રીઓનું સ્થાન કેવું છે એના પર એક રિસર્ચ હાથ ધર્યું હતું અને 1974માં એના રિઝલ્ટ બહાર આવ્યા હતા. એ સંશોધનનો એક રિપોર્ટ રજૂ થયો હતો, ટુવર્ડ્સ ઇક્વાલિટી નામે. આ જે સંશોધનનો જે રિપોર્ટ બહાર આવ્યો એ એકદમ ચોંકાવનારો હતો આપણા દેશ માટે. એટલા માટે ચોંકાવનારો હતો કેમ કે આપણે શરૂઆતથી આપણા દેશ વિશે આપણે એક એવો ખ્યાલ હતો કે આપણા દેશમાં સ્ત્રીઓ એટલે એક પૂજનીય સ્થાન સ્ત્રીઓને મળે છે અને એટલે જ આપણા દેશમાં સ્ત્રીઓનું સ્થાન સ્વાભાવિક રીતે જ ઊંચું છે એવું માનવામાં આવતું હતું. બધા એવી એક માન્યતા સાથે જીવતા હતા. પણ જ્યારે વાસ્તવિક રીતે એક રિસર્ચ થાય છે અને જે એના તારણો જ્યારે આપણી સામે આવે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણે જે પૂજનીય તરીકે સ્ત્રીને જોઈએ છીએ એ તો કદાચ ગણીગાંઠી સ્ત્રીઓની જ આપણે ગણના કરતા હોઈએ, બાકી જે સામાન્ય સ્ત્રી જે છે એ સ્ત્રીઓની સ્થિતિ તો ખૂબ દયનીય કહી શકાય એવી સ્થિતિ છે એવું આ રિપોર્ટના તારણો દ્વારા આપણને જાણવા મળે છે. અને એના જે પ્રત્યાઘાતો છે એ પ્રત્યાઘાતો સાહિત્ય ઉપર પણ પડે છે અને એના લીધે 1981થી જે 1990નો ગાળો છે એમાં નારીવાદી લેખનો પણ ઘણા બધા થયા અને નારીને લગતી બાબતો ઘણી રજૂ થઈ. તો એમાં 5 નવલકથાઓ મને એક્સપર્ટ દ્વારા સૂચિત થયેલી હતી, જેમાં ઉર્ધ્વમૂલ ભગવતી કુમાર શર્માની નવલકથા હતી, પણ એ પણ નવલકથા મનોવિશ્લેષક હતી એટલે મેં મારા સેમ્પલમાં ન સમાવી. એના પછી એક નવલકથા જે 32 પુત્રીની વેદના હતી 1982માં લખાઈ હતી ઇલાર મહેતાની. એ નવલકથા પછી આંગળિયાત, કાદંબરીની માં, 7 પગલાં આકાશમાં, આવી 5 નવલકથાઓ હતી. હવે ઉર્ધ્વમૂલ મનોવિશ્લેષક હતી એટલે મેં મારા સેમ્પલમાં ન સમાવી. 7 પગલાં આકાશમાં એવું હતું કે મારી સાથે એક પીએચડી મારા સહપાઠી જે હતી એ પણ આના પર જ રિસર્ચ કરતી હતી, એટલે રિપીટેશન ઓફ વર્ક ન થાય એટલા માટે થઈને મેં 7 પગલાં આકાશમાં ને પણ મારા સેમ્પલમાં ન સમાવી. ત્યાર પછી રહી 32 પુત્રીની વેદના, કાદંબરીની માં, આંગળિયાત. આ નવલકથાઓ મારી પાસે રહી. એમાંથી કાદંબરીની માં જે નવલકથા મેં સિલેક્ટ કરી એ સંભાવનાત્મક સેમ્પલિંગ મેં લીધું, કેમ કે 3માંથી મારે કઈ નવલકથા લેવી એ એક પ્રશ્ન હતો. તો સંભાવનાત્મક નિદર્શનની એક મેથડ છે જે ચિઠ્ઠી ઉપાડવાની, એના દ્વારા મેં કાદંબરીની માં નવલકથા પસંદ કરી. આંગળિયાત નવલકથા એટલે પસંદ કરવામાં આવી કેમ કે એ મેં જે આગળની જે બીજી નવલકથાઓ પસંદ, ઇવન મેં 1941થી જે
1991થી જે 2000નો જે સમયગાળો હતો, એ સમયગાળામાં મને એકમાત્ર કૂવો નવલકથા એક્સપર્ટ દ્વારા સજેસ્ટ થયેલી હતી, એટલે એ કૂવો નવલકથા પસંદ કરી. એટલે મારી પાસે જે 3 નવલકથાઓ મને મળી હતી, તણાવોથી ડુંગર, કાદંબરીની માં અને કૂવો, આ ત્રણેય જે નવલકથાઓ મને મળી હતી, એ ત્રણેય નવલકથામાં તણાવથી ડુંગરમાં બ્રાહ્મણ જ્ઞાતિની સ્ત્રીની વાત રજૂ થતી હતી, કાદંબરીની મામાં વણિક જ્ઞાતિની સ્ત્રીની વાત રજૂ થતી હતી અને કૂવોમાં પટેલ જ્ઞાતિની સ્ત્રીની વાત રજૂ થતી હતી. એટલે ઈરાદાપૂર્વક, હેતુપૂર્વક અમે આંગળિયાત નવલકથાને પસંદ કરી કે જેમાં દલિત જ્ઞાતિની સ્ત્રીની વાત રજૂ થતી હતી. આમ આટલી બધી મથામણો પછી અમે આવી રીતના 4 નવલકથાઓ અમારે સેમ્પલ તરીકે પસંદ કરી. તો આ 4 નવલકથાઓનું મને એકચ્યુઅલી મેં આ બધી આખી પ્રોસેસ એટલા માટે સમજાવી કે સેમ્પલિંગની પ્રક્રિયા કેવી હોય છે એનો પણ તમને ખ્યાલ આવે, એ માટે હું આખી પ્રોસેસ થ્રુ મારી વાત રજૂ કરું છું. તો આવી રીતે 4 નવલકથાઓ મને મારા સેમ્પલ તરીકે મળે છે. હવે 4 નવલકથાઓને સેમ્પલ તરીકે લીધા પછી મહત્ત્વનું કામ હતું એનું એનાલિસિસ કરવાનું, એનું વર્ગીકરણ અને પૃથ્થકરણ કરવાનું. હવે કન્ટેન્ટ એનાલિસિસ મેથડ આપણે બધા જાણીએ જ છીએ. MA લેવલના વિદ્યાર્થીઓ, PhD કરતા હશે ઘણા વિદ્યાર્થી, એટલે ખ્યાલ જ હશે કે કન્ટેન્ટ એનાલિસિસ મેથડ જે છે એ મેથડ સામાન્ય રીતે એવું છે કે તમારી પાસે જે કન્ટેન્ટ હોય છે એ કન્ટેન્ટમાંથી તમારો જે વિષય હોય છે એના અનુરૂપ જે પણ બાબતો એ કન્ટેન્ટમાં રજૂ થઈ હોય એ બાબતોને આપણે અલગ તારવવી, એનું વર્ગીકરણ કરી અને એનું પૃથ્થકરણ કરવું. આ સાદી સિમ્પલ રીતે કહીએ તો આ કન્ટેન્ટ એનાલિસિસ મેથડ છે. હવે મેં અગાઉના ઘણા બધા રિસર્ચ જોયા. ઘણા રિસર્ચ તો અનફોર્ચ્યુનેટલી મને અવેલેબલ પણ ન થયા, અને જે જોયા એમાં મને એવું જોવા મળ્યું કે જેમાં જે કોઈ પણ કન્ટેન્ટ હોય એનો જે સાર રૂપે જે મહત્ત્વના જે બાબતો હોય એ બાબતોનું અર્થઘટન અને વિશ્લેષણ કરીને આખી નવલકથાને રજૂ કરવામાં આવતી હોય છે, એનું એનાલિસિસ થતું હોય છે. આવું જોવાયું હતું. પણ મારા માટે પ્રશ્ન એવો હતો, મને એમ હતું કે મારે સ્ત્રીના સ્થાનને લગતું જે પણ મારી નવલકથાઓમાં છે એ બધી જ બાબતોને મારે મારા રિસર્ચમાં, મારા એનાલિસિસમાં મારે સમાવી છે. મારે એક પણ વસ્તુને સ્કીપ નહોતી કરવી. હવે જો હું આખી નવલકથામાં સ્ત્રીના સ્થાનને લગતી જેટલી બાબતો લખાય છે એ બધી જ બાબતોને હું અલગ નોટ ડાઉન કરું છું અને પછી એક એક લઈને એ બધી બાબતોનું હું એનાલિસિસ કરવા જાઉં તો સ્વાભાવિક રીતે જ આખું રિપીટેશન વધી જાય, દરેક બાબતની પુનઃ રજૂઆત વધુ થાય અને એ પણ મારે અવોઇડ કરવું હતું. તો એક ફ્રેમવર્ક બનાવવું મારા માટે ખૂબ જરૂરી હતું આ રિસર્ચમાં. અને સ્વાભાવિક રીતે તમે જ્યારે કન્ટેન્ટ એનાલિસિસ મેથડથી કામ કરતા હો તો તમારે તમારા દરેક કન્ટેન્ટને અનુરૂપ અલગ ફ્રેમવર્ક બનાવવું પડતું હોય છે. તો એ અલગ ફ્રેમવર્ક બનાવવાની જરૂરિયાત ઊભી થઈ. પછી ઘણા મનોમંથનના અંતે મેં એક ફ્રેમવર્ક તૈયાર કર્યું કે જેમાં સ્ત્રીનું જે સ્થાન છે તો એમાં નવલકથાઓમાં જે બાબતો સ્ત્રીને સ્થાનના લગતી છે એ બાબતોને મેં જુદા જુદા ભાગોમાં વર્ગીકૃત કરી. હવે જુદા જુદા ભાગોમાં વર્ગીકૃત કરી એમાં એક શિક્ષણને લગતી જે બાબતો રજૂ થઈ હોય નવલકથામાં એને અલગ તારવી, આર્થિક બાબતો જે રજૂ થઈ હોય એને અલગ તારવી, સામાજિક બાબતો રજૂ થઈ હોય એને અલગ તારવી, એના રાજકીય બાબતો જે રજૂ થઈ હોય એને અલગ તારવી, વસ્તી વિષયક કઈ બાબત રજૂ થઈ હોય તો એને પણ અલગ તારવી, કાયદાકીય બાબતો જે હોય એને પણ અલગ તારવી અને જે બાબતો આ બધા પાસાઓમાં ન રજૂ થઈ શકતી હોય એવી બાબતોને અન્ય તરીકે સમાવેશ કર્યો. આવી રીતના દરેક નવલકથા વાંચી જવી, એ નવલકથામાંથી સ્ત્રીને સ્થાનના લગતી જે બાબતો રજૂ થઈ હોય એને અલગ નોટ ડાઉન કરવું, એ નોટ ડાઉન કરીને આ બધા જ જે વિધાનો, જે કથનો મને એમાંથી પ્રાપ્ત થતા હોય એ બધા જ વિધાનોને જુદા જુદા વિભાગોમાં વર્ગીકૃત કરવા અને એ આખા વર્ગીકરણને પછી એનાલિસિસ કરવું. આ રીતે મેં આખું એક વર્ગીકરણ અને પૃથ્થકરણની જે આખી પ્રક્રિયા જે છે એ મેં હાથ ધરી. હવે આ પ્રક્રિયા જે કરીએ છીએ એમાં ખાસ મહત્ત્વની બાબત કઈ છે
તો એક તો તમારે જ્યારે તમે રિસર્ચ કરતા હો તો સ્વાભાવિક રીતે દરેક રિસર્ચ તમારું વસ્તુલક્ષી હોવું વધારે મહત્ત્વનું છે. એટલે એ બાબત તમારે ધ્યાન રાખવી પડે કે તમે જ્યારે કોઈ પણ બાબતનું એનાલિસિસ કરો છો, અર્થઘટન કરો છો, પૃથ્થકરણ કરો છો, એ વખતે તમે એક રિસર્ચર જ છો ને, રિસર્ચર તરીકે જ જે બાબતને તમે મૂકી રહ્યા છો એ છો. કેમ કે મારા માટે મહત્ત્વનો પ્રશ્ન એ હતો કે એક સ્ત્રી તરીકે સ્ત્રીના સ્થાનને જોવાનું હતું. હવે સ્વાભાવિક રીતે આમ જોવા જઈએ તો એ જમા પાસું કહેવાય. કેમ કે જ્યારે કોઈ સ્ત્રીની પરિસ્થિતિ જોતી હોય, સ્ત્રીની મૂંઝવણ, સ્ત્રીની સંઘર્ષ ને કથાને જ્યારે એ જોવે છે ત્યારે એ વધારે સારી રીતે એને રિલેટ કરી શકે છે, અનુભવી શકે છે અને સમજી શકે છે, એનું અર્થઘટન કરી શકે છે. પણ સામે એ ભયસ્થાન પણ રહેલું છે કે એક સ્ત્રી તરીકે જ્યારે કોઈ સ્ત્રી બીજી સ્ત્રીને જોવે અને લાગણીઓમાં તણાઈ જાય અથવા તો એક નિકટતાનો અનુભવ કરી અને એક સ્ત્રી તરીકે જ્યારે એની રજૂઆત થઈ જાય ત્યારે એ રિસર્ચ જે છે એ રિસર્ચ ખામીયુક્ત બની જાય. એટલે મારે જ્યારે પણ હું મારું પૃથ્થકરણ કરી અને જ્યારે એનાલિસિસ કરીને જ્યારે હું મારો રિપોર્ટ રાઇટિંગ કરતી હતી, લખતી હતી, તે વખતે મારે સતત એ જે લખાણ હોય એને 2-3 વાર વાંચી જવું પડતું હતું. અને એ 2-3 વાર વાંચી અને મારે સતત મારી જાતને એક પ્રશ્ન પૂછવો પડે કે હું જે લખું છું એ લખનાર સ્ત્રી છે કે એક રિસર્ચર છે. જો એમ લાગે કે ના આ લખાણ છે એ રિસર્ચર, અને ઘણી વખત એવું બનતું હતું કે લખ્યા પછી મને એવું લાગે કે ના આ વસ્તુ એક સંશોધક નથી કરી રહી, આ વસ્તુ એક સ્ત્રી બોલી રહી છે, તો મારે એ બાબતને મારા રિપોર્ટમાંથી હટાવવી પડે, મારા અહેવાલમાંથી હટાવવી પડે. તો આવી રીતે સતત આપણે આપણા લખાણને વાંચવું એ પણ એટલું મહત્ત્વનું હોય છે જ્યારે આપણે સંશોધન કરતા હોઈએ છીએ. બીજું એક ખાસ ધ્યાન રાખવાનું હતું કે વિવેચન એક અલગ વસ્તુ છે અને સંશોધન એક અલગ વસ્તુ છે. એટલે મારે એ પણ જોવાનું હતું કે હું જ્યારે મારું સ્ત્રીના સ્થાન વિશે વાત કરી રહી છું ત્યારે હું એની ટીકા, એનું વિવેચન કરી રહી છું, ક્રિટિસિઝમ કરી રહી છું કે હું એના સ્થાનની રજૂઆત કરી રહી છું. તો આ બધા જે ભયસ્થાનો છે એ ભયસ્થાનોથી બચી અને મારે મારા રિસર્ચનું એનાલિસિસ કરવાનું હતું અને મેં એ કામ શક્ય એટલું વસ્તુલક્ષી દ્રષ્ટિએ કરવાનો પ્રયત્ન કર્યો. હવે હું આવું મારા તારણો પર, તો મારા રિસર્ચમાં હું બધા જ તારણોની ચર્ચા તો અહીંયા કરી શકું એમ નથી, કેમ કે આપણી પાસે સમય ઓછો છે, એટલે હું બધા તારણોની ચર્ચા નહીં કરું. પણ મેં જે તારણો તારવ્યા એ એવું કર્યું કે મેં દરેક નવલકથા છે એ નવલકથામાં સ્ત્રીનું સ્થાન મને મતલબ સ્ત્રીના શિક્ષણનું સ્થાન, મને શિક્ષણ બાબતે શું જોવા મળ્યું, સ્ત્રીની સામાજિક બાબતોમાં મને શું બાબતો જોવા મળી, પછી જે સ્ત્રી છે એના આર્થિક વિષયક મને કેવું સ્થાન એનું જોવા મળ્યું, પછી સ્ત્રીનું કાયદાકીય બાબતોમાં મને કેવું સ્થાન જોવા મળ્યું. આવી જુદી જુદી બાબતો લઈને મેં ઇન્ડિવિજ્યુઅલ દરેક નવલકથાના તારણો અલગ તારવ્યા અને સાથે સાથે મેં 4 નવલકથાઓને એકબીજા સાથે જોડી, સાંકળી અને કેટલાક તારણો તારવવાનો પણ મેં પ્રયત્ન કર્યો, જેમાં મેં સ્થળ અને સમયનો સંદર્ભ કેવો રહ્યો છે નવલકથામાં એ જોવાનો પ્રયત્ન કર્યો. હવે સ્થળ અને સમયનો સંદર્ભ એટલે મેં એ જોવાનો પ્રયત્ન કર્યો કે જે નવલકથા જે સમયની વાત કહી રહી છે એ સમય સાથે કેટલું રિલેટ કરે છે, એ સમયની જે સામાજિક પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આમાં કેટલી જોવાય છે નવલકથામાં, અને સાથે સાથે એ જે સ્થળની, જે પ્રદેશની વાત કરીએ, કેમ કે દરેક નવલકથા કોઈ એક પ્રદેશની કથાની રજૂઆત કરતી હોય છે, તો એ પ્રદેશમાં જે સ્ત્રીનું સ્થાન હતું એ કેવું આમાં જોવાય છે, અને સાથે સાથે એ જે લખાય છે એ સમયગાળો છે, એ સમયગાળાની જે સામાજિક જે એક વિચાર છે એ એમાં કેટલો ડોક્યુ કરે છે. આ બધી બાબતોને, આ બધા પાસાઓને એકબીજા સાથે સાંકળીને મેં જોવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે કર્તા અને કૃતિ વચ્ચે કેવો સંબંધ છે. એટલે ઘણી નો ડાઉટ જે નવલકથા છે એ સમાજ જીવનને રજૂ કરતી એક બાબત છે અને કેટલાક અંશે એ સમાજ જીવનને રજૂ કરે છે, પણ સાથે સાથે દરેક નવલકથામાં જે તે કરતા હોય એના વિચારો, એની માન્યતાઓ પણ ચોક્કસપણે રજૂ થતી હોય છે. તો દરેક કર્તા છે એ કર્તા એની કૃતિ સાથે કેટલો સંકળાયેલો જોવા મળે છે અને એ કર્તાની છાંટ એની કૃતિમાં કેટલી જોવાય છે એ પણ મેં જોવાનો પ્રયત્ન કર્યો.
સાથે મેં આગળ તમને વાત કરી હતી કે નવલકથામાં બાય ચાન્સ જ કહી શકાય પણ અલગ અલગ જ્ઞાતિઓનું એક વેરિએશન મને મળતું હતું. તો એ જ્ઞાતિ અને સ્ત્રીના સ્થાનમાં કેવી બાબતો જોવાય છે, સ્ત્રીના સ્થાનની વચ્ચે કેવા સંબંધો જોઈ શકાય છે, એ જોવાનો પણ મેં પ્રયત્ન કર્યો. અને જે પરિવર્તનની જે રેખા છે એ કઈ દિશામાં છે, એ કેવું પરિવર્તન આપણને સૂચવે છે, એ આ બધી નવલકથાઓ થ્રુ મેં એ જોવાનો પ્રયત્ન કર્યો. એની એક અછડતી વાત તમને કરું, થોડા શબ્દોમાં જો હું વાત કરું તો કહી શકાય કે સમય અને સ્થળનો સંદર્ભ છે તો ઘણી નવલકથાઓ એવી હતી કે જે વાત રજૂ કરી છે 1950થી 1960ના સમયગાળાની, પણ લખાય છે 1994ના. કૂવો નવલકથા એવી છે કે જે 1950થી 1960ના સમયગાળાની વાત રજૂ કરે છે, પણ લખાય છે 1994માં. તો એ સમયે એ સામાજિક પરિસ્થિતિ જે રજૂ થાય છે એ પરિસ્થિતિ એ 1950થી 60ના સમયગાળાની રજૂ થાય છે, પણ એમાં જે નારી ચેતના રજૂ થાય છે એ નારી ચેતના ચોક્કસપણે 1994ના સમયગાળાની હોય એવું કહી શકાય. તો આવી રીતના બે સમયના પરિમાણો પણ ક્યાંક નવલકથામાં જોવા મળે છે, અને ક્યાંક કોઈક નવલકથા એવી પણ જોવા મળે કે જે તે સમયને જ રજૂ કરતી હોય, તો એમાં બે પરિમાણ સમયના ન જોવા મળતા હોય. મારી નવલકથા દરેકે દરેક ગુજરાતી ભાષાની નવલકથા હતી અને મોટાભાગે ચરોતરના પ્રદેશને રજૂ કરતી નવલકથાઓ વધારે હતી. એટલે ચરોતરના જે પ્રદેશ છે એમાં સ્ત્રીના સ્થાનની રજૂઆત એમાં વધારે જોવા મળે છે. પછી કર્તા અને કૃતિ વચ્ચેના સંબંધની જો હું વાત કરું તો જે તણાવથી ડુંગર નવલકથા છે એ ઈશ્વર પેટલીકરની નવલકથા છે, અને ઈશ્વર પેટલીકરનું એક સામાન્ય એક વલણ રહ્યું છે કે દરેક નવલકથામાં તેનો નાયક કે નાયિકા સમાધાનકારી વલણ ધરાવતું હોય અને પરિસ્થિતિઓ સાથે ક્યાંક ને ક્યાંક થોડું સમાધાન કરી લેતું હોય છે. તો તણાવથી ડુંગરમાં પણ આપણને એની જે નાયિકા વિજયા છે એ એક સમાધાનકારી વલણ ધરાવે છે અને એના પતિ સાથે કેટલાક સમાધાનો કરી અને મેળ બેસાડતી હોય છે. કાદંબરીની મા નવલકથા જે છે એ ધીરુબેન પટેલની નવલકથા છે, અને ધીરુબેન પટેલ જે છે એ સ્ત્રીઓની મૂંઝવણો, સ્ત્રીઓના સંઘર્ષ, સ્ત્રીઓની પીડાને રજૂ બહુ સારી રીતે કરતા હોય છે એમની નવલકથામાં. પણ સાથે સાથે એમનો આક્રોશ એટલો બધો તીવ્ર નથી હોતો. એ સ્ત્રીઓ એ પુરુષો સામે બંધ નથી પોકારતા, પણ પુરુષો સામે એક ફરિયાદના સૂરમાં એમની રજૂઆત જોવા મળતી હોય છે, અને એ જ બાબત કાદંબરીની મા નવલકથામાં પણ જોવાય છે. જોસેફ બેકવાન છે તો એમના જે નારી પાત્રો હોય છે એ મોટે ભાગે આદર્શવાદી નારી પાત્રો રહ્યા હોય છે, અને એ નારી પાત્રો આખા જીવન દરમિયાન પોતે પીડા સહન કરે છે, પોતે તકલીફ સહન કરે છે, પણ આદર્શોને વળગી રહે છે. તો આ બાબત આંગળિયાતમાં પણ જોવા મળે છે. સાથે સાથે જે કૂવો નવલકથા છે તો એ અશોકપુરી ગોસ્વામીની નવલકથા છે, અને અશોકપુરી ગોસ્વામીના દરેક નારીપાત્ર એમના નવલકથા એ જુદા જુદા નારીના જુદા જુદા સ્વરૂપોને એમની નવલકથામાં રજૂ કરે છે, અને એમનું દરેક નારીપાત્ર ચેતનાથી ભરપૂર હોય છે. તો આ જ બાબત આપણને કૂવો નવલકથાની જે નાયિકા છે દરિયા એમાં પણ જોવા મળે છે. એટલે કર્તા અને કૃતિ વચ્ચેનો એક સંબંધ સ્થાપિત થતો જોવાય છે નવલકથામાં. બીજું જે બાબત છે કે જ્ઞાતિ વચ્ચેના સંબંધો, તો જ્ઞાતિમાં બી જેમ કે તણાવથી ડુંગર અને કાદંબરીની મા જે નવલકથાઓ છે એ વણિક જ્ઞાતિ એટલે કે બ્રાહ્મણ અને વણિક આ બે જ્ઞાતિઓની સ્ત્રીની રજૂઆત કરે છે. તો આ બંનેની નાયિકા છે એ ભણેલી દર્શાવી છે, અને આંગળિયાત નવલકથા દલિત જ્ઞાતિની સ્ત્રીની રજૂઆત કરે છે, જ્યારે કૂવો નવલકથા પટેલ જ્ઞાતિની સ્ત્રીની રજૂઆત કરે છે. અને આ બંને જ્ઞાતિઓ બ્રાહ્મણ અને વણિક કરતાં જે હેરાર્કી છે આપણી એમાં નીચલા ક્રમે આવે છે. તો આ બંને જ્ઞાતિઓની જે નાયિકાઓ છે એ બંને અભણ દર્શાવવામાં આવે છે. એટલે આવી રીતના જ્ઞાતિ પણ ક્યાંક ને ક્યાંક સ્ત્રીના સ્થાનમાં અસર કરતી હોય એવું થોડા ઘણા અંશે દેખાય છે. પણ આમ સર્વગ્રાહી રીતે જોઈએ તો દરેક જ્ઞાતિની સ્ત્રી આખરે તો દ્વિતીય ક્રમ જ ધરાવતી હોય છે. પુરુષ
પુરુષની સાપેક્ષમાં તો એનું સ્થાન હંમેશા નીચું જ જોવાતું હોય છે. બીજું, સ્ત્રીના સ્થાનમાં પરિવર્તનની વાત કરીએ તો સ્ત્રીના સ્થાનમાં જે પરિવર્તન જે આવે છે એ ચોક્કસપણે નવલકથાઓમાં પણ રજૂ થયું છે. જેમ કે તણાવોથે ડુંગર નવલકથા છે તો એની જે વિજયા જે નાયિકા છે એનો પતિ એને સ્વીકારતો નથી, તો એના પતિના સમકક્ષ બનવાનો પ્રયત્ન કરે છે, પતિનું મન મોહે છે અને પતિને મેળવે છે. એટલે કે એ જ્યારે સામે પક્ષેથી અસ્વીકાર મળે છે તો એના માટે એ પોતે જ મહેનત કરે છે અને એનો સ્વીકાર પામે છે એવું દર્શાવ્યું છે. જ્યારે 1981ના થી 90ના સમયગાળામાં જે લખાયેલી 2 નવલકથાઓ છે, આંગળિયાત અને કાદંબરીની માં, આ બંને નવલકથાઓ જે છે એ નવલકથાની સ્ત્રીઓ જ્યારે એમના પતિ તરફથી એમને તકલીફ આપવામાં આવે છે, એમના પર મારવામાં આવે છે, એમને ત્રાસ આપવામાં આવે છે, ત્યારે થાકે છે, હારે છે, એટલું બધું સામનો પણ નથી કરી શકતી, પણ એ થાકતા હારતા પણ એક જાતનો બંધ ચોક્કસ પોકારે છે અને વિરોધ ચોક્કસ દર્શાવે છે અને ક્યાંક ને ક્યાંક એ આ પરિસ્થિતિઓ સાથે લડે છે અને આગળ આવવાનો પ્રયત્ન ચોક્કસપણે કરતી દેખાય છે. જ્યારે કૂવો નવલકથા જે 1991થી તો 2000ના સમયગાળાની છે, તો એ નવલકથામાં એક આખી જુદી બાબત જોવા મળે છે કે એ નવલકથાની નાયિકા જે છે એના ઘરમાં તો એક રાજરાણી તરીકેનું સ્થાન ભોગવતી હોય છે, ઘરમાં તો ચોક્કસપણે એનું ચલણ હોય છે જ, પણ સાથે સાથે ગામનો મુખી જે કહી શકાય એવો માથાભારે માણસ હોય છે કે જેની સામે ગામનો કોઈ પુરુષ પણ એની સામે પડવાનો હિંમત નથી કરતો. એવા પુરુષ સામે પણ એ નાયિકા સામે પડે છે, એની સામે એક લડત આદરે છે અને સામે જીતે પણ છે. એટલે એક જે સ્ત્રી જે છે એનું એક એના જે ચેતના, નારી ચેતના કહી શકાય, એનું જે સ્થાન છે એમાં પણ જાણે ક્રમિક ઉપર તરફ એ સ્થાન જતું હોય એવું પણ ચોક્કસપણે આ 4 નવલકથાઓ દ્વારા આપણે કહી શકીએ છીએ. સાથે સાથે આ 4 નવલકથાઓને મૂકીને એક બાબત એવી પણ આપણે તારવી શકીએ કે કોઈ પણ સ્ત્રી હોય તો એ સ્ત્રી પર દમન ત્યારે જ થાય છે જ્યારે એ સ્ત્રી પોતાના સેફ ઝોનમાંથી બહાર નથી નીકળી શકતી અને એ સેફ ઝોનની અંદર પોતાની જાતને સીમિત રાખે છે, ત્યારે એ સ્ત્રી સ્વાતંત્ર્યને પામી નથી શકતી. આ નવલકથાઓને જ્યારે આપણે બધી નવલકથાઓને એક સાથે મૂકીને જોવાનો પ્રયત્ન કરીએ તો એ બાબત ચોક્કસપણે ઉભરી આવે છે કે સ્વતંત્રતા અને સ્ત્રી સ્વાતંત્ર્યને જેટલો સંબંધ છે એના કરતાં કેટલાય ગણો સંબંધ સ્ત્રીની પોતાની એના સેફ ઝોનમાંથી બહાર નીકળી અને કંઈક કરી નાખવાની હિંમત અને એના જોમ અને જુસ્સા પર નિર્ભર છે. કેમ કે કોઈ શિક્ષિત કહી શકાય એવી અને આધુનિક કહી શકાય એવી નારી પણ ઘણી વખત પુરુષના આધિપત્ય નીચે જોવા મળતી હોય છે અને સામા પક્ષે એક અભણ કહી શકાય અને એકદમ પછાત સમૂહમાંથી આવતી હોય એવી નારી પણ જ્યારે એના સેફ ઝોનમાંથી બહાર નીકળી અને કંઈક કરવાની હિંમત દાખવે છે અથવા તો કંઈક કરી જવાનો એનામાં જુસ્સો હોય છે, એવા સમયે એ સ્ત્રી સ્વાતંત્ર્યતાને ખરેખર અર્થમાં મેળવે છે. તો આ બાબત પણ આ નવલકથા આપણને શીખવી જતી હોય એવું પણ જોવા મળે છે. વધારે સમય ન હોવાથી હું મારી વાત આટલેથી પૂરી કરું છું, પણ છેલ્લે હું રાજેન્દ્ર જાની સરનો આભાર ચોક્કસ માનીશ કે જેમણે મને આવી સુંદર તક આપી અને તમારા બધા સાથે રૂબરૂ થવાનો એક મોકો આપ્યો. તે બદલ હું એમની ચોક્કસપણે આભારી છું અને સદાય રહીશ. સાથે સાથે હું મારા માર્ગદર્શક ગૌરાંગ જાની સર છે એમનો આભાર વ્યક્ત કરવાનો તો ચૂકી જ ન શકું, કેમ કે એમના થકી જ હું મારું આ રિસર્ચ કાર્ય આટલી સરસ રીતે પૂર્ણ કરી શકી છું અને આ જે રિસર્ચની જે પ્રક્રિયા છે એમાં માત્ર હું નહીં પણ મારા માર્ગદર્શક પણ મારી સાથે સાથે જ આ પ્રક્રિયામાંથી પસાર થયા છે અને સતત મને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. એટલે એમનું ઋણ તો હું કેમે કરીને ચૂકવી શકું એમ નથી. હું મારી વાણીને હવે અહીં વિરામ આપું છું. અસ્તુ. થેન્ક યુ સો મચ. ખૂબ સરસ મજાની વાતો કરી પલ્લવિકાબેન.
મિત્રો, આવી જ રીતે ફરી પાછા આપણે બીજા એક સંશોધકની જે પીએચડી સંશોધન યાત્રા છે એ યાત્રાના યાદગાર અનુભવો, સંશોધનના અનુભવો અને સંશોધન કાર્યની વિગતો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ. આભાર.